જામનગરની માત્ર 4 જ વર્ષની ઉંમરે ગુલિયન બારી સિન્ડ્રોમનો ભોગ બનેલી આ દીકરીએ અનોખું કીર્તિમાન સ્થાપિત કર્યું છે. માતા પિતાના સહયોગ અને હિંમતથી આ સિન્ડ્રોમને માત આપીને આરુષી દવેએ નવો વિક્રમ નોંધાવ્યો. 10 વર્ષની આરુષીએ માત્ર 30 સેકન્ડમાં જ જીવનના 9 રસના હાવભાવ નૃત્યથી વ્યક્ત કરી વિક્રમ નોંધતી એક સંસ્થામાં ઓનલાઈન વિક્રમ નોંધાવ્યો. એક સમયે આ દીકરીને ઉઠવા અને બેસવા જેવી રોજિંદી ક્રિયાઓમાં પણ તકલીફ પડતી હતી, પરંતુ આજે આ દીકરીએ સિન્ડ્રોમથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ અને નૃત્યમાં પારંગત થઈ ગઈ છે. ઓનલાઈન કોમ્પિટિશનમાં પાર્ટ કર્યો હતો. ઓનલાઈન એક લિંકમાં સેન્ડ કર્યો હતો વિડીયો, અને મારું સિલેક્ટ થઈ ગયું. પછી મેં મારા હીર મેમને કીધું કે મારે આવી રીતે આ પાર્ટ કરવો છે, તો મારા હીર મેમ ભરતનાટ્યમના ટીચર એ મને ફૂલ સપોર્ટ કર્યો. એટલે મેં ઓનલી ઇન 7 days મેં આ કરી લીધું વર્લ્ડ રેકોર્ડ સેટ. 30 સેકન્ડમાં 9 રસ એટલે આપણી જિંદગીના અલગ અલગ ભાવ, જેમ કે શૃંગાર, હાસ્ય, કરુણા, રૌદ્ર, વીરા, વિભત્સ્ય, શાંત, અદ્ભુત અને ભયંકર, એવી રીતના જિંદગીના અલગ અલગ 9 રસ મેં 30 સેકન્ડમાં પરફોર્મ કર્યા હતા. આરુષી જ્યારે 4 વર્ષની હતી ત્યારે તેને GBS થઈ ગયું હતું, અને ત્યારે ડૉક્ટરે કીધું હતું કે આને પગની નીચેના ભાગ જે છે એની સંવેદનશીલતા છે એ ઓછી થઈ ગઈ છે. ત્યારે ઓનલાઈન કે જે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ઘણા બાળકોને સારા સ્કોપ હોય છે, તો એના માધ્યમથી અમે વર્લ્ડ રેકોર્ડ માટે એમાં લિંક આવેલી, તો એમાં આરુષીનું એડ કરાવેલું કે પરિવાર એટલા રાજી થઈ ગયા કે આરુષીએ 7 જ દિવસમાં આ બધું નવરસ ભરતનાટ્યમના કે જે આપણે આખી જિંદગીમાં જે ભાવ હોય છે એને ફક્ત 30 જ સેકન્ડમાં રજૂ